મહેસાણા જિલ્લામાં પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું। સ્થાનિક જાહેર આરોગ્ય મુદ્દાઓ પર હિતધારકો સાથે વ્યાપક પરિસંવાદ યોજાયો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આજે હોટલ ગ્રાઉન્ડ તુલસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યાઓ પર હિતધારકો સાથે સંવાદ સાધી તેના કારણો સમજવા તથા નિવારણ માટે પગલાં લેવા યોગ્ય ભલામણો મેળવવાના હેતુથી આ વિશેષ પરિસંવાદ યોજાયો હતો। આ પરિસંવાદમાં જિલ્લા પ્રમુખ પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે ઉપસ્થિત સર્વને માર્મિક ટકોર કરી આરોગ્ય વિભાગની જવાબદારી અને કાર્યવાહી અંગે જાગૃત થવા જણાવ્યું હતું। અંતે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદથી મળનાર નિષ્કર્ષો ફિલ્ડ લેવલ પર વાસ્તવિક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા। ડોક્ટર ભરતભાઈ સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા। આ જે જન આરોગ્ય પરિષદનું અમે જે આયોજન કરેલું છે, અમારા સ્ટેટ લેવલની ગાઈડલાઈન પ્રમાણે દરેક જિલ્લામાં આ કરવાનું હોય છે। એ પ્રમાણે આપણા મહેસાણા જિલ્લામાં આપણે આયોજન આજે કરેલું છે। એની અંદર અમે પદાધિકારીઓને પણ અત્રે બોલાવેલા છે। તો અહીંયા જિલ્લા લેવલે માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ મેડમ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તૃષાબેન મેડમ અને આ સર્વે અત્રે ઉપસ્થિત છે અને તમામના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામનું અત્રે આયોજન કરેલ છે। કેટલી ગ્રાન્ટ આ અંતર્ગત ફાળવવામાં આવી છે? આ પરિષદની ગ્રાન્ટ અમને સ્ટેટ લેવલથી મળેલી છે। બાકી અમે જુદા જુદા પ્રોગ્રામના માટે, માનો કે જ્યુવેનાઇલ ડાયાબિટીસ માટે અમને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અમને 50 લાખની ગ્રાન્ટ મળેલી છે। તેમજ હિમોગ્લોબિનના મીટર ખરીદવા માટે 6 લાખની ગ્રાન્ટ મળેલી છે। તેમજ HbA1c મશીનો ખરીદવા માટે પણ 2 કરોડની એ રીતની ગ્રાન્ટ મળેલી છે। તો જુદા જુદા પ્રોગ્રામ માટે અહીંયા અમને જિલ્લા પંચાયત તરફથી પણ અત્યારે ગ્રાન્ટનું મળેલ છે। કેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો અને આનો આપણે કેવા પ્રકારનો મેસેજ આપવાનો? અત્યારે અમે પદાધિકારીઓના સજેશન માટે અહીંયા આપણે બોલાયેલા છે। એની અંદર જ ગામના સરપંચોને બોલાયેલા છે, તાલુકા પંચાયતના પ્રમુખને બોલાયેલા છે, જિલ્લાના બધા ડેલિગેટને બોલાયેલા છે, જિલ્લાના તમામ બાંધકામ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન, એ રીતના વિભાગ ચેરમેન બી બોલાયા છે। તો આ જે 4 મુદ્દા જે અમે અહીંયા અત્યારે લીધેલા છે, માનો કે માતા મરણ છે, ઘટતો સેક્સ રેશિયો છે, ન્યુટ્રિશન છે, એ મુદ્દા માટે આ લોકોના અમે પદાધિકારીઓના આની અંદર જે મહેસાણા જિલ્લાની જે ચેલેન્જીસ છે એમાં સુધારો કરવા માટે શું શું સજેશન આ લોકોના હોય એ માટે ખાસ અત્રે આ આયોજન કરવામાં આવેલું છે। સજેશનમાં અત્રે પ્રક્રિયામાં એ રીતે જાણવા મળેલું છે કે માનો કે અહીંથી ન્યુટ્રિશન કીટ આપવામાં આવતી હોય છે તો એનું ખરેખર જે તે લાભાર્થી પ્રોપર યુઝ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે એવા લોકોના સજેશન છે। તો એના માટે થઈને અમે એ રીતે મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરીશું।